ટીલાળા પરિવારના આંગણે આવો ઉસર્યો હોય કે જ્યાં રામદેવજી મહારાજનું જીવન તરીકે રામદેવજી મહારાજનું આખ્યાન રમાઈ રહ્યું છે. આજના પાવન અવસરની માથે અમારું જયનકડંગ અને એદાધારી રામામંડળ તોરણિયા રામદેવજી મહારાજનું આખ્યાન રમવા માટે અહીંયા ઉપસ્થિત થયું છે. મિત્રો, અમારું મંડળ એક ગવત્રી ગાય માતાના લાભાર્થે રમી રહ્યું છે. આઈમાં ભગવતી ખોડિયાર સાચર ચોકમાં પધાર્યા છે. માના ચરણમાં વંદન, માના ચરણમાં પ્રાર્થના કહે, હે ભગવતી, હે માં, તમારા આશીર્વાદ સદાય અમારી પર બની રહે એવી માના ચરણમાં પ્રાર્થના સાથે આવું સરસ મજાનું પડ માતાએ બાંધ્યું છે. મિત્રો, અમારા મંડળના નિયમ અનુસાર જ્યારે માં ભગવતી ખોડિયાર સાચર ચોકમાં પધારે, પડ બાંધવા માટે પધારે, આશીર્વાદ દેવા માટે પધારે, ત્યારે દિવાલ અર્થે 5 ચુંદડી લેવામાં આવે છે. 5 ચુંદડી આવી ગયા પછી રામા મંડળની શુભ શરૂઆત થાય છે. અને જે ચુંદડીમાં જે રકમ આવે છે એ ભગવતીના દિવાલ અર્થે વપરાય છે. ઊંડો ધરો આઈનો મારી તાતણીએ નો આવે તાગ, રાજપરે તારા રેઠાણ ખલક આખામાં ખોડિયાર. એવી બ્રહ્માંડ ભામોદરીમાં આઈ ખોડિયાર જ્યારે સાચર ચોકમાં પધાર્યા છે, તો માં ભગવતીની 5 ચુંદડી એટલે કે 501 રૂપિયો આપીને માં ભગવતીને પહેલી ચુંદડી સભામાંથી કોણ ઓઢાડે? કારણ કે મિત્રો, નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. ઊંચો હાથ કરી દેજો. અમારા સ્વયંસેવકો તમારી સુધી આવી અને તમારી પાસેથી ચુંદડી લઈ જાય છે. કારણ કે ટીલાળા પરિવારના આંગણે આવું ભાગવત ભગવાનનું બેસણા હોય અને રામદેવજી મહારાજનું આખ્યાન રમાતું અને માં ભગવતીની ચુંદડી લેવાતી હોય, એવા 501 રૂપિયો રામ ભરોસે આપી આ માં ભગવતી ખોડિયારને ચુંદડી ઓઢાડે છે. મારી માં ભગવતી ખોડિયાર એમને સદાય શક્તિ કળાય રાખે બાપ. એવા ચંદુભાઈ ટીલાળા તેમના તરફથી માં ભગવતીના ચુંદડીના 501 રૂપિયો આપી આઈ માં ભગવતી ચુંદડીને ઓઢાડે, મારી માં ભગવતીને ચુંદડી ઓઢાડે. તો મારો બાપ ઝડપથી 2 જ મિનિટનો ટાઈમ છે. જો ખરેખર ભગવતીએ તમને આપ્યું હોય, તમારી કુળદેવી મારે માં ભગવતી જે કાંઈ આપ્યું હોય તો દિવાલ અર્થે જરૂર આપજો બાપ. જેલ ટીલાળા તેમના તરફથી 501 રૂપિયો આપી આઈ માં ભગવતી ખોડિયારને ચુંદડી ઓઢાડે, મારી માં ભગવતી ખોડિયાર બાપ એમને સદાય શક્તિ કળાય રાખે. એવા રામ ભરોસે 1001 રૂપિયો આપી આઈ માં ભગવતી ખોડિયારને ચુંદડી ઓઢાડે, મારી માં ભગવતી ખોડિયાર સદાય શક્તિ કળાય રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. 1101 રૂપિયો રામ ભરોસે આપે, મારી માં ભગવતી ખોડિયાર એમને સદાય શક્તિ કળાય રાખે. બીજા એક 1111 રૂપિયા રામ ભરોસે આપે, મારી માં ભગવતી ખોડિયાર એમને સદાય શક્તિ કળાય રાખે. 1001 રૂપિયો આઈ માં ભગવતી ખોડિયારના દિવાલરથી આપે, મારી માં ભગવતી ખોડિયાર સદાય શક્તિ કળાય રાખે. બીજા 1001 રૂપિયો રામ ભરોસે આવે છે, મારી માં ભગવતી ખોડિયાર સદાય શક્તિ કળાય રાખે. નૌતમભાઈ કાનાણી તેમના તરફથી 501 રૂપિયો આપી આઈ માં ભગવતી ખોડિયારને ચુંદડી ઓઢાડે. પરેશભાઈ વેકરિયા તેમના તરફથી 501 રૂપિયો આપી આઈ માં ભગવતી ખોડિયારને ચુંદડી ઓઢાડે. પરેશભાઈ લીંબાસિયા માં ભગવતીને ખોડિયારને 511 રૂપિયા આપી ચુંદડી ઓઢાડે, મારી માં ભગવતી ખોડિયાર સદાય શક્તિ કળાય રાખે. ઝડપથી મારવાલા, કારણ કે નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. એવા ટીલાળા પરિવાર વતી અહીંયા શ્રીમદ ભાગવતે ભગવાનના બેસણા થયા છે અને રામા મંડળની શરૂઆત થાય છે ને માં ભગવતી ખોડિયાર આશીર્વાદ દેવા માટે પધાર્યા છે. તો તમારી માં ભગવતી કુળદેવીના નામ ઉપર દિવાલ અર્થે મારો બાપ જરૂર આપજો. કારણ કે અત્યારે ખાલી 1 જ મિનિટનો ટાઈમ છે. માં ભગવતીની ચુંદડી આવી ગયા પછી આપણે રામા મંડળની શરૂઆત કરીશું. તો જે કોઈ ભાઈઓ બહેનોને પણ ચુંદડી આપી શકાય છે મારો બાપ. કારણ કે કર્મ તો બધાય માટે બાંધવું જરૂરી છે. તો બહેનોને પણ નમ્ર વિનંતી, તમે પણ ચુંદડી આપી છો. ઝડપથી મારવાલા. અહીંયા ટીલાળા પરિવાર ઉપસ્થિત હોય, જોકે 18 વર્ણા ઉપસ્થિત હોય, માતાજીને ભગવતીને માનવા વાળા માઈ ભક્તો ઉપસ્થિત હોય મારો બાપ. ચંદુભાઈ ત્રિકમભાઈ ટીલાળા તેમના તરફથી 501 રૂપિયો આપી માં ભગવતી ખોડિયારને ચુંદડી ઓઢાડે. ગોવિંદભાઈ નાનજીભાઈ ટીલાળા તેમના તરફથી 501 રૂપિયો આપી માં ભગવતી ખોડિયારને ચુંદડી ઓઢાડે.
જયસુખભાઈ કાનાણી 551 રૂપિયા આપી માં ભગવતી ખોડિયારને ચૂંદડી ઓઢાડે. મનોજભાઈ દેસાણી તેમના તરફથી 501 રૂપિયા આપી આઈ માં ભગવતી ખોડિયારને ચૂંદડી ઓઢાડે. મારી માં ભગવતી ખોડિયાર સદાય શક્તિ કળાએ રાખે. ભાવેશભાઈ નાકરાણી તેમના તરફથી 501 રૂપિયા આપી માં ભગવતી ખોડિયારને ચૂંદડી ઓઢાડે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રફુલભાઈ ટીલાળા તેમના તરફથી 501 રૂપિયા આપી આઈ માં ભગવતી ખોડિયારને ચૂંદડી ઓઢાડે. મારી માં ભગવતી ખોડિયાર બાપ તેમને સદાય શક્તિ કળા રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાવાલાલ હંસરાજભાઈ સોરઠિયા તેમના તરફથી 551 રૂપિયા આપી આઈ માં ભગવતી ખોડિયારને ચૂંદડી ઓઢાડે. જો કે મારા બાપ 5 ચૂંદડી માંગી હતી એને બદલે 25 ચૂંદડી આવી ગઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો રામા મંડળની શુભ શરૂઆત એવા અહીંયા ભગવતી અહીંયા ઉપસ્થિત થયા છે તેમના ગુણગાન ગાઈ રામા મંડળની આપણે શરૂઆત કરશું. તો ભાઈ શ્રી મિલનભાઈ કાકડિયાને નંબર વિનંતી કરું કે આવે માં ભગવતીના ગુણગાન ગાઈ રામા મંડળની શુભ શરૂઆત. આવે ભાઈ શ્રી મિલનભાઈ કાકડિયા. અરે રાજપરામાં રાજ તમારા માટે લેવાડી પરગટ પર જવાડી મારી ખોડલ રે માડી. અરે રાજપરામાં રાજ તમારા માડી માટે લેવાડી પરગટ પર જવાડી મારી ખોડલ રે માડી મારી ખોડલ રે માડી મારી ખોડલ રે માડી મારી ખોડલ દયાળી રે મારી માવલડી એ મારી માવલડી ભજુ ભજુ ભવાની રે ડૂબે ના મારી નાવલડી ભજુ ભજુ ભવાની રે ડૂબે ના મારી નાવલડી. તારી નદીઓ પાછી વાડ દે તારી વીજળી ભૂસી નાખ દે તારા પગના જાજર રોપ દે તારા કેડીને માવડ રોપ દે ને માવડી પાસે માગજે ખાલી રાત રે સપના વિનાની યારા સપના વિનાની યારા તારી નદીઓ પાછી વાડ દે તારી વીજળી ભૂસી નાખ દે તારા પગના જાજર રોપ દે તારા કેડીને માવડ રોપ દે ને માવડી પાસે માગજે ખાલી રાત રે સપના વિનાની યારા સપના વિનાની યારા.
जब जब मुझ पे उठा सवाल माई तेरी चूनरिया लहराई जीना जीना रे उड़ा गुलाल माई तेरी चूनरिया लहराई ખોડલ તમે હોય જો મારી સાથે ખોડલ મને હાર પડ એવું લાગે ખોડલ મને હોય જો મારી સાથે ખોડલ મને હાર પડ એવું લાગે અરે જગ જીતી લો ખોડલ તમે હોય સાથે મારી જગ જીતી લો મારી ખોડલ હોય સાથે ખોડલ સાથ મળે તારો હોર વાતે મારી બીક નથી મારે કોઈ વાતે ખોડલ સાથ મળે તારો હોર વાતે મારી બીક નથી મારે કોઈ વાતે અરે જાગતી દિલો મારી ખોડલ હોય સાથે જાગતી દિલો મારી ખોડલ હોય હારે જય જોગમાયા